દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં શ્રી હરિ સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા બીએપીએસ વરિષ્ઠ સંત પૂજ્ય રાજેશ્વર સ્વામીના હસ્તે ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યું હતું। મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં શ્રી હરિ સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પધાર્યા હતા, જેમાં સાધુ બ્રહ્મજીવનદાસ સ્વામી, કોઠારી સ્વામી, ગોધરા મંદિર, સાધુ વેદપ્રિયદાસ સ્વામી, સાધુ સંત દર્શનદાસ સ્વામી તથા સત્સંગ મંડળ તોયણી ક્ષેત્ર ભક્તો હાજર રહ્યા હતા। અને દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, કરણ બાબા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વૈદિક મહાપૂજા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સભા કરવામાં આવી હતી, જેમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના કરકમળો વડે પૂજાયેલી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અક્ષર બ્રહ્મા ગુણાતીતાનંદ સ્વામીની મનમોહક મૂર્તિઓ તથા શ્રી ગુરુ પરંપરા રાધાકૃષ્ણ ભગવાન, શ્રી સીતારામ ભગવાન, શ્રી હનુમાનજી ગણપતિજીની મૂર્તિઓ વેદોક્ત પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, ગ્રામજનો, ભાઈઓ, બહેનો, પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને સાંસદ જસવંતસિંહ ભાભોર ધાર્મિક પ્રવચન આપ્યું હતું અને સંતોનું ધાર્મિક પ્રવચન વાણીનો લાભ લીધો હતો અને ભોજન પ્રસાદ બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને પીપળિયા ગામનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું। રિપોર્ટર કમલેશ બારિયા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, સિંગવડ।